નમસ્તે નર્સિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ક્લિનિકલ પ્રેક્ટિસનો સૌથી મહત્વનો ભાગ સિરિંજ અને નીડલના ભાગોને નજીકથી સમજીશું, જેથી મેડિકેશન આપતી વખતે કોઈ ભૂલ ન થાય. સૌથી પહેલા આ છે સિરિંજ. નર્સિંગ પ્રેક્ટિસમાં મેડિકેશન આપવા માટે આ સાધન ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આપણે તેના દરેક ભાગને સરળ રીતે સમજીએ. આ બહારનું નળાકાર જેવું ખોખું છે, તેને બેરલ કહેવાય છે. તેના પર જે નંબર અને લાઈનો દેખાય છે તે દવાની માત્રા માપવા માટેના રીડિંગ માર્ક્સ છે. તેની પાછળનો આ કાળો રબરવાળો ભાગ પ્લન્જર કહેવાય છે. જ્યારે આપણે દવા ભરવી કે દવા આપવી હોય ત્યારે આ ભાગને ધીમે ધીમે પુશ અને પુલ કરવામાં આવે છે. જુઓ, આ રીતે પ્લન્જરને ધીમે ધીમે પાછળ ખેંચી શકાય છે. આ પ્રક્રિયાથી દવા સિરિંજની અંદર સરળતાથી ભરાય છે. અને આગળનો આ અણીદાર ભાગ જ્યાં સોય ફિટ થાય છે તેને ટિપ કહેવાય છે. નીડલને સુરક્ષિત રીતે જોડવા માટે આ ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આ નીડલને ધ્યાનથી જુઓ. દવા આપતી વખતે આ ભાગ ખૂબ જ મહત્વનો હોય છે, તેથી તેને હંમેશા સ્ટરાઇલ અને સુરક્ષિત રીતે હેન્ડલ કરવું જોઈએ. આ પ્લાસ્ટિકનો કલરવાળો ભાગ જે સિરિંજ સાથે જોડાય છે તેને હબ કહેવાય છે. નીડલને મજબૂત રીતે જોડવા માટે આ ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ લાંબી સ્ટીલની નળી છે, તેને શાફ્ટ કહેવાય છે. દવા શરીરમાં પહોંચાડવા માટે આ ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને આ સોયની આગળનો ત્રાંસો કાપેલો અણીદાર ભાગ બેવલ કહેવાય છે. આ ભાગ દર્દીની ત્વચામાં સરળતાથી પ્રવેશ કરવા માટે ખાસ બનાવવામાં આવ્યો છે. અને તેની અંદરના કાણાને લ્યુમેન કહેવાય છે. આ નાનકડા રસ્તા દ્વારા જ દવા શરીરમાં પહોંચે છે. આ રીતે નીડલ અને સિરિંજ મળીને સંપૂર્ણ એસેમ્બલી બને છે. દવા આપતા પહેલા તેને હંમેશા યોગ્ય રીતે અને સુરક્ષિત રીતે જોડવું ખૂબ જ જરૂરી છે. યાદ રાખો, પ્રોસિજર વખતે બેરલ અને પ્લન્જરના પાછળના ભાગને જડી શકાય. બાકીના બધા ભાગો સ્ટરાઇલ રહેવા જોઈએ, જેથી દર્દીને ઇન્ફેક્શનનો ખતરો ન રહે. આવી જ નર્સિંગ ટિપ્સ અને ક્લિનિકલ શીખવા માટે અત્યારે જ ફોલો કરો. થેન્ક યુ.